Hello, dear students. Good morning, all of you. Welcome again. તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. બધાના તબિયત પાણી સારા હશે એવી આશા રાખી અને આજના લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો બાળકો, ધોરણ 12 ચેપ્ટર નંબર 9 છઠ્ઠો લેક્ચર. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે સમતલ અરીસામાં પ્રતિબિંબનો વેગ કેટલો હોય, બરોબર ને? ચાલો હવે આજે બેક ટુ ટેક્સ્ટબુકને રિલેટેડ થિયરી કરીએ જે ટેક્સ્ટબુકમાં આપેલી છે. સૌપ્રથમ મારે વાત કરવાની છે બાળકો સંજ્ઞા પદ્ધતિની. શેની વાત કરવાની છે? સાઇન કન્વેન્શન. સંજ્ઞા પદ્ધતિ. બાળકો, અરીસાના દાખલા ગણવા માટે અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય, બરોબર? આ બધા દાખલા ગણવા માટે મારા વાલા બાળકો સંજ્ઞા પદ્ધતિ મારા માટે ખૂબ જ અગત્યની છે. પ્લસ માઇનસ લેવામાં જો કંઈ પણ ભૂલ થઈ જશે તો જવાબ કેવો આવશે? ખોટા. એટલે ખાસ યાદ રાખો સંજ્ઞા પદ્ધતિના જે 3 નિયમ છે એ, બરોબર? ચાલો દાખલા તરીકે આ કોઈ એક અંતર્ગોળ અરીસો છે. સંજ્ઞા પદ્ધતિ બાળકો બધા અરીસા માટે સરખી રીતે લાગશે. અરીસા માટે લ્યો કે લેન્સ માટે લ્યો, બધા માટે નિયમ કોમન છે. ચાલો આ મુખ્ય અક્ષ, આ બધી વાત થઈ ગઈ છે આપણે. અને માની લ્યો અહીંયા પોલ એટલે કે ધ્રુવ. હવે દાખલા તરીકે અરીસાની સામે આ એક વસ્તુ છે AB, એક્સટેન્ડેડ ઓબ્જેક્ટ એટલે બિંદુવત નથી, એટલી લંબાઈની વસ્તુ છે. વસ્તુની જે બાળકો ઊંચાઈ હોય એને આપણે કહી HO. વસ્તુ એટલે ઓબ્જેક્ટ, એની જે હાઈટ છે બાળકો એને હું શું કહું છું તો કે HO, બરોબર? વસ્તુની હાઈટને આપણે શું કહીએ છીએ તો કે HO. હવે આને કારણે જે એનું પ્રતિબિંબ મળ્યું, માની લ્યો પ્રતિબિંબ ઉલટું મળે છે. પ્રતિબિંબ ક્યારે સીધું મળે, ક્યારે ચત્તું મળે, એ આના પછીના આપણે ડાયાગ્રામમાં બધા આના પછીના ડાયાગ્રામ જે આપણે દોરશું, રે ડાયાગ્રામ, એમાં જોશું. પણ અત્યારે એવું માનો કે સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ ઉલટું છે, બરોબર? ઇમેજ ઉલટી છે. કેવી રીતે પ્રતિબિંબ રચાય, શું છે, આ છે, તે છે, એ બધું હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. પણ માની લો અત્યારે ઇમેજ અહીંયા ક્યાંક મળે છે તો A ની બદલે A', B ની બદલે B'. પ્રતિબિંબ ઉલટું થઈ ગયું. અને મારા વાલા બાળકો પ્રતિબિંબની જે ઊંચાઈ હોય એને કહેવાય HI. સમતલ અરીસા માટે ફિક્સ જ હોય, એના માટે નિયમ લખાવ્યા હતા તમને. સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી હોય અને આભાસી પ્રતિબિંબ વાલા બાળકો હંમેશા ચત્તું જ હોય. અંતર્ગોળ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ આભાસી હોઈ શકે અને વાસ્તવિક હોઈ શકે, અને વાસ્તવિક પ્રતિબિંબ ઉલટું હોય. કેવી રીતે મળે છે, શું મળે છે, આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખો, આ રીતે ઇમેજ મળે છે. હવે પહેલો રૂલ સંજ્ઞા પદ્ધતિનો એવું કહે છે, કેવું કહે છે? એવું કે બધા અંતરો મુખ્ય અક્ષ પર ધ્રુવની સાપેક્ષે જ માપવાના. કોઈ પણ અંતર તમારે માપવું હોય ને બાળકો, એ કોઈ પણ અંતર તમારે ધ્રુવની સાપેક્ષ એટલે ધ્રુવથી માપવાનું અંતર. હવે હું દાખલા તરીકે એમ કહું કે ભાઈ આ જે વસ્તુ છે ને, તો વસ્તુનું અંતર જે તમારે માપવાનું હોય ને, એ વસ્તુનું અંતર મારા વાલા બાળકો ક્યાંથી માપવાનું? ધ્રુવથી. આ પોલ અને આ છે ઓબ્જેક્ટ.
તો આ જે છે ને બાળકો વસ્તુનું અંતર કહેવાય. કોનું અંતર કહેવાય? વસ્તુનું અંતર. અને મારા વાલા બાળકો, વસ્તુ અંતરને સ્મોલ યુ વડે દર્શાવાય. કેના વડે દર્શાવવામાં આવે? સ્મોલ યુ વડે. ધ્રુવથી વસ્તુનું અંતર એ કહેવાય સ્મોલ યુ, વસ્તુ અંતર. એવી તમારી આ ઇમેજ છે, તો ઇમેજનું અંતર એ વાલા બાળકો ધ્રુવથી માપવાનું, બરોબર ને? એટલે આ થશે વી. ઇમેજ ડિસ્ટન્સ જે છે, પ્રતિબિંબ અંતર છે વાલા બાળકો, એને વી વડે દર્શાવાય. કોના વડે દર્શાવવામાં આવશે? વી વડે. આટલું રેડી? તો વસ્તુ અંતર યુ છે, પ્રતિબિંબ અંતર વી છે. હવે વાલા બાળકો, ક્યારે કયું અંતર ધન લેવું, ક્યારે કયું અંતર ઋણ લેવાનું, એના માટેનો બીજો નિયમ. બીજો નિયમ શું કહે છે કે ભાઈ આપાત કિરણોની દિશામાં માપેલા અંતરો ધન લેવા અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપેલા અંતરો ઋણ લેવા. સમજાય છે? આપાત કિરણની દિશામાં તમે જે અંતર માપ્યું એની પોઝિટિવ, આપાત કિરણની વિરુદ્ધ દિશામાં તમે જે અંતર માપો એ નેગેટિવ. તો પહેલા તો આપાત કિરણ કહેવાય કોને? તો કે વસ્તુમાંથી નીકળેલા કિરણો અરીસા બાજુ જે જાતા હોય એને આપાત કિરણની દિશા કહેવાય. સમજાય છે બાળકો? વસ્તુમાંથી કિરણ નીકળ્યું અને જે કિરણ અરીસા બાજુ જતું હોય ને એને આપાત કિરણની દિશા કહેવાય. કોની દિશા કહેવાય? આ નાની નાની વસ્તુ ખબર પડવી જોઈએ. તો બાળકો, વસ્તુ અહીંયા છે, વસ્તુમાંથી તો બધી બાજુ કિરણ જતા છે, આમ 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 બધી બાજુ જતા હોય. આ વસ્તુ અહીંયા હોય, આમ 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 3 ડાયમેન્શનમાં બધી બાજુ વસ્તુ જતી હોય, સોરી બધી બાજુ વસ્તુમાંથી ઉત્પન્ન થતા કિરણો જતા હોય. તો આપાત કિરણ કોને કહેવાય? અરીસા બાજુ જે કિરણ જતું હોય ને ડિયર સ્ટુડન્ટ્સ, એને આપાત કિરણ કહેવાય. તો અહીંથી જે કિરણો નીકળે જે અરીસા બાજુ જતા હોય તો આ, એટલે આ ડાયરેક્શન કોની કહેવાશે બાળકો? આપાત કિરણની. સમજાય છે? આ ડાયરેક્શન કોની કહેવાશે વાલા બાળકો? આપાત કિરણની. ચાલો હવે હું કીધું, આપાત કિરણની દિશામાં જે અંતર માપ્યું એની પોઝિટિવ લેવાનું, એની વિરુદ્ધ દિશામાં જે અંતર માપ્યું એની નેગેટિવ લેવાનું. તો યુ કેવું થાય ને વી કેવું થાય? તો કે સર, યુ ને વી બે પોઝિટિવ થાય, કારણ કે ઝૂમ ઝૂમ નહીં. તો પેલો નિયમ તમે ભૂલ્યા, પેલો નિયમ તમે ભૂલ્યા. બધા અંતરો ધ્રુવની સાપેક્ષે માપવાના. એટલે ફૂટપટ્ટીનો જ્યારે તમે ઉપયોગ કરો ને તો ફૂટપટ્ટીનો 0 અંતર માપવા માટે ફૂટપટ્ટી જોશે ને ભાઈ, મીટર પટ્ટી જોશે. તો ફૂટપટ્ટી જે છે ને, ફૂટપટ્ટી એનો સ્કેલ છે ને 0 ધ્રુવ પાસે મૂકવાનો. પછી જો તમારે યુ માપવું હોય તો ધ્રુવથી વસ્તુ પાછળ છે કે આ બાજુ છે, આ બાજુ છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 બધું આ દિશામાં મારે માપવું પડે. તો મારી માપનની પ્રોસેસ છે આ દિશામાં છે, આપાત કિરણ આમ છે. તો બીજા નિયમમાં શું કહે છે? આપાત કિરણની વિરુદ્ધ દિશાનું જે અંતર હોય ને એ નેગેટિવ લેવાનું, આપાત કિરણની દિશાનું અંતર કેવું લેવાનું? પોઝિટિવ લેવાનું. તો વાલા બાળકો, તમે યુ લેશો તો યુ માપવાનું પણ અહીંથી નહીં માપવાનું. ઓકે સર, અહીંથી માપો કે અહીંથી માપો? જવાબમાં કઈ ફેર પડે? તો કે ના પડે. જવાબ સરખો જ આવશે. માની લો 30 સેન્ટીમીટર હોય, અહીંથી માપો કે અહીંથી માપો સરખું જ આવે. પણ સંજ્ઞા પદ્ધતિ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. વિથ રિસ્પેક્ટ ટુ પોલ, એટલે અહીંથી માપણી શરૂઆત કરવાની. તો માપનની દિશા આમ છે, આપાત કિરણ આમ છે, તો યુ નેગેટિવ થશે. સમજાય છે બાળકો? સરસ. વી આપાત કિરણ આમ છે, માપવું પડશે આમ. તો આ કેસમાં યુ અને વી બંને કેવા થશે? નેગેટિવ થશે. માની લ્યો આ અંતર્ગોળ અરીસો હોય, અંતર્ગોળ અરીસા દ્વારા
ચતુ પ્રતિબિંબ મળે. અમુક કેસમાં ચતુ પ્રતિબિંબ મળશે. ક્યારે મળશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આ મુખ્ય અક્ષ છે, આ HO, આ છે મારી HI. સમજાય છે કે નહીં? તો શું થશે વાલા બાળકો? આ પોલ થશે. તો વસ્તુ અંતર, આપાત કિરણ કોને કહેવાશે? વસ્તુમાંથી નીકળેલું અને અરીસા બાજુ જાતું કિરણ શું કહેવાય? આ કી આપાત કિરણ. તો ચાલો વસ્તુ અંતર માપવું હોય તો પોલ અહીંયા છે, આ બાજુ માપવાનું, તો આમાં યુ નેગેટિવ આવશે. પ્રતિબિંબ અંતર માપવું હોય તો પ્રતિબિંબ પાછળ છે તો પોલ થી માપવાનું, તો એ માપવું પડશે આ દિશામાં. તો આમાં વી કઈ દિશામાં માપ્યું? જે દિશામાં આપાત કિરણ જાતું તો એ દિશામાં જ વી માપ્યું. હવે ડન. હવે સમજાય છે. તો વી પોઝિટિવ, યુ નેગેટિવ. આ કેસમાં યુ નેગેટિવ અને વી નેગેટિવ. આપાત કિરણ આમ છે, બે માપવા પડશે આમ. ડન કે નહીં? સમજાણું કે નહીં? તો કે યસ સર. ત્રીજો નિયમ, મુખ્ય અક્ષની ઉપર તરફ માપેલ ઊંચાઈ અથવા અંતર ધન લેવા તથા નીચે તરફ માપેલ અંતર ઋણ લેવા. બરોબર. ઉપરની તરફ માપેલું અંતર અથવા ઊંચાઈ પોઝિટિવ લેવાની, નીચે તરફ માપેલી ધન લેવાની. ચાલો વસ્તુની હાઈટ માપવી હોય તો મુખ્ય અક્ષથી ઉપરની બાજુ જવું પડશે, તો વસ્તુની હાઈટ પોઝિટિવ આવશે. આ કેસમાં ઇમેજની હાઈટ માપવી હોય તો મુખ્ય અક્ષથી નીચેની બાજુ જ આવશે, એટલે HI નેગેટિવ લેવાનો, HO પોઝિટિવ લેવાનો. આમાં બોલો વસ્તુની ઊંચાઈ માપવી હોય તો મુખ્ય અક્ષની ઉપરની બાજુ માપવાની, ઝૂમ તો પોઝિટિવ. આભાસી પ્રતિબિંબ છે તો શું કરવાનું? HI માપવી હોય તો મુખ્ય અક્ષની ઉપર કે નીચે? તો કે સર ઉપર. તો એ કેવી લેવાની? પોઝિટિવ. તો મુખ્ય અક્ષની ઉપર તરફની જે ઊંચાઈ હોય બધી પોઝિટિવ લ્યો, નીચે તરફની જે ઊંચાઈ હશે બધી કેવી હશે? નેગેટિવ. આ 3 નિયમ છે બાળકો. આમાં પ્લસ માઇનસ લેવામાં કોઈ પણ જગ્યાએ જો ગોટો થયો ને તો મૈરા, તો જવાબ ખોટો આવશે. બોર્ડની દ્રષ્ટિએ જુઓ તો દાખલો ખોટો પડશે, ખોટી મહેનત પાણીમાં જશે. જી નીટની દ્રષ્ટિએ જુઓ તો તમારે 4 માર્કનો MCQ હશે, એ ખોટો પાણીમાં જશે. અને 4 માર્ક તમારી જિંદગી બદલી શકે છે. સમજાય છે? તો કે હા સર. ચાલો આગળ વાત કરીએ. આપણે આઈ થિંક બીજા લેક્ચરમાં મેં તમને બધી વ્યાખ્યાઓ શીખવાડી હતી, બરાબર. હવે એમાંથી મારે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ એ બે વસ્તુ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. બોર્ડની દ્રષ્ટિએ જોવું તો મારા વાલા બાળકો 2 માર્કમાં પૂછાશે, બરોબર ને? કેટલા માર્કમાં? તો કે સર 2 માર્કમાં પૂછાયો. ચાલો વક્રતા ત્રિજ્યા અને અરીસાની કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. આ જે સંબંધ આવશે બાળકો, અંતર્ગોળ અરીસો એઝ વેલ એઝ બહિર્ગોળ અરીસો બંને અરીસા માટે લાગુ પડશે, બરોબર ને? ચાલો શું છે? અરીસા માટે વક્રતા ત્રિજ્યા એને કહેવાય કેપિટલ R, યાદ છે ને? અને કેન્દ્ર લંબાઈ એને કહેવાય સ્મોલ f વચ્ચેનો સંબંધ. R અને F વચ્ચેનો શું કરવાનો? સંબંધ મેળવવાનો. અંતર્ગોળ અરીસા માટે બહિર્ગોળ અરીસા બંને માટે સાચો પડશે. ચાલો આ એક અંતર્ગોળ અરીસો છે બાળકો.
ધ્રુવમાંથી પસાર થતી આ મુખ્ય અક્ષ, બરાબર ને? ચાલો હવે જુઓ શું છે વસ્તુ. પેરેક્શિયલ કિરણો એટલે શું યાદ હોય તો પેરેક્શિયલ કિરણો એટલે શું? તો કે મુખ્ય અક્ષની નજીક રહેલા કિરણોને પેરેક્શિયલ કિરણો કહેવાય. લખાવી હતી ડેફિનેશન, યાદ હોય તો ના હોય તો રિપીટ કરી લેજો, જોઈ લેજો ફરીથી પન્ના ઉથલાવીને. અને વાલા બાળકો, પેરેક્શિયલ કિરણો એટલે મુખ્ય અક્ષની નજીકના હંમેશા મુખ્ય અક્ષને સમાંતર હશે. કેવા હશે? મુખ્ય અક્ષને સમાંતર હશે. તો હું એવા એક પેરેક્શિયલ કિરણની વાત કરું છું, જોજો સમજો. આ દાખલા તરીકે એક પેરેક્શિયલ કિરણ છે જે મુખ્ય અક્ષને સમાંતર છે. રેડી? એટલે વસ્તુમાંથી ક્યાંકથી કિરણ આવતું હશે, વસ્તુ અહીં ક્યાંક પડી હશે, વોટેવર જ્યાં પડી હોય. કારણ કે મારે અત્યારે વસ્તુ અંતરની જરૂર નથી. એટલે વસ્તુમાંથી કિરણ આવ્યું, અરીસા ઉપર આમાં પાથ્યું. હવે બાળકો ત્યાંથી પરાવર્તન પામશે. પહેલા તો આવડી આજી સપાટી આમ છે તો સપાટીને દોરેલો આ શું કહેવાય? લંબ કહેવાય. યાદ છે ને? અને એક વસ્તુ મેં તમને નોંધ લખાવી હતી, વક્ર સપાટીને દોરેલો લંબ હંમેશા તેના કેન્દ્રમાંથી પસાર થાય. યાદ છે? તો કે હા સર. વક્ર સપાટીને દોરેલો લંબ હંમેશા એના કેન્દ્રમાંથી પાસ થાય. તો આ શું હશે બાળકો? અરીસાનું વક્રતા કેન્દ્ર હશે. શું હશે ડિયર સ્ટુડન્ટ્સ? અરીસાનું વક્રતા કેન્દ્ર. આ શું છે? વક્ર સપાટીને દોરેલો નોર્મલ એટલે લંબ. આવડું આ શું છે બાળકો? આપણું આપાત કિરણ કે જે વસ્તુમાંથી નીકળ્યું અરીસા ઉપર આપાત થયું. ચાલો હવે પરાવર્તનનો નિયમ શું કહે છે? કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હશે. તો બાળકો આ કિરણ અહીંયા આપાત થયું ને, કેટલાના એંગલે આપાત થયું? થીટા જેટલા એંગલે આપાત થયું. તો અહીંયાથી થીટા જેટલા એંગલે શું થશે? પરાવર્તન પામે. એક વસ્તુ હંમેશા નોંધ રાખજો, એક વસ્તુ હંમેશા આવી નાની નાની વસ્તુ યાદ રાખવાની કે વક્ર સપાટીને દોરેલો લંબ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. બીજી એક વસ્તુ યાદ રાખો, સમાંતર કિરણ. કેવું કિરણ? સમાંતર કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. અરીસા ઉપર આપેલું સમાંતર કિરણ મુખ્ય અક્ષના સમાંતર કિરણ છે. સમાંતર કિરણ પરાવર્તન પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય. તો આપાત કિરણ હતું, અહીંથી આ કિરણ આમ પરાવર્તન પામ્યું. કેટલાના એંગલે પરાવર્તન પામ્યું હશે? જેટલો આપાત કોણ હશે એટલો પરાવર્તન કોણ હશે. એટલે આ મારું પકી પરાવર્તિત કિરણ. પણ શું છે? સમાંતર કિરણ પરાવર્તન પામીને જ્યારે પાસ થાય ને તો કેમાંથી પાસ થતું હશે? તો કે મુખ્ય કેન્દ્ર F માંથી. બરોબર ને? ફોકલ પોઈન્ટ કહેવાય. મુખ્ય કેન્દ્ર શેમાંથી પાસ થતું હશે બાલા બાળકો? F માંથી. આટલું રેડી? આટલું સમજાણું? મારે આટલો રે ડાયાગ્રામ આ થિયરી સાબિત કરવામાં આવશે જરૂરી. ચાલો હવે કોઈ કહેશો સામે હોય તો કહી શકો આ એંગલ કેટલો થશે? તો કે સર થીટા થાય. કેમ થીટા થાય? જો ગણિત ચાલુ થયું, ફિઝિક્સ પૂરું. હવે ઝેડ બન્યો. શું બન્યો ડિયર સ્ટુડન્ટ? ઝેડ બન્યો. તો થીટા છે તો આઈ થીટા થાય. સમજાય છે કે નહીં? પછી માની લ્યો આ બિંદુએ જે આપાત થયું હતું એ એમ છે. દાખલા તરીકે આ એમ છે. એમ માંથી એક લંબ છે ને, એમ માંથી એક લંબ હું મુખ્ય અક્ષ ઉપર દોરું. એ
કેમ આડું વયું ગયું? આડું ના જવાય બેટા. એમ માંથી એક લંબ આપણે બાળકો મુખ્ય અક્ષ ઉપર દોર્યો અને દાખલા તરીકે પી ડેશ માં છેદે છે. ક્યાં છેદે છે? પી ડેશ માં. તો શું થાય? આ પીપી ડેશ છે ને બે નિયર અબાઉટ અંતર હશે which is negligible. તો આને એમ પી ડેશ કયો કે એમ પી કયો, બે સરખો જ હોય. કોઈ પણ અરીસાનું દર્પણમુખ નાનું હોય, બધું કીધું છે દર્પણમુખ એટલે. જો દર્પણમુખ નાનું હોય ને એટલે આજી વ્યાસ, તો પી અને પી ડેશ બે નજીક જ હશે. તો એમ પી કયો કે એમ પી ડેશ કયો, બોથ આર સેમ. માની લ્યો ઝૂમ, આવડું મોટું દર્પણમુખ છે, આ મુખ્ય અક્ષ છે, અહીંયા કિરણ આપાત થયું છે. તો હવે આ બિંદુમાંથી તમે મુખ્ય અક્ષ ઉપર અહીંયા લંબ દોરો, તો આ પી ડેશ અને પી, તો આ નિગ્લેજિબલ હોય તો કે ના હોય? અવગણી ન શકાય બાળકો. પણ જો નાના દર્પણમુખ વાળો અરીસો હોય, નાના દર્પણમુખ વાળો અરીસો, અને મોટે ભાગે લેબોરેટરીમાં બાળકો આપણા નાના આવડા અરીસા હોય, તો નાના દર્પણમુખ વાળા અરીસા માટે પી કયો કે પી ડેશ કયો, બે વસ્તુ એક જ થાય કે નથી સમજાતું? તો જુઓ, મારે છે ને આ એંગલ જોઈશે, તો તમારે ગણિતમાં આવી ગયું છે ભાઈ આ જે ખૂણો છે ને એ તમને એક ત્રિકોણ દેખાય છે, ત્રિકોણ MCF, ત્રિકોણ MCF એનો બહિષ્કોણ કહેવાય, એક્સટીરિયર એંગલ. Angle F is a exterior angle of triangle MCF. તો બહિષ્કોણ કેટલો હોય ખબર છે? અંદરના બે ખૂણાના સરવાળા જેટલો, અંદરના બે ખૂણાના સરવાળા જેટલો, એટલે આ થાય 2θ. એમ તમને ખબર નથી પડતી તો સિમ્પલી એક ઝેડ બને છે, ઝૂમ ઝૂમ ઝૂમ. તો આ કેટલો છે? થીટા વત્તા થીટા એટલે 2θ. તો આ કેટલો થાય? 2θ. ટેક્સ્ટબુક માંથી આકૃતિનું જેટલું વર્ણન છે હજી કહું છું લખવાનું છે, નકર માર્ક નહીં મળે. હું બધું બોલતો હોય, ઘણા બધા શું કરે ડે ટુ ડે માં ખાલી આટલું લખે. યાર ટેક્સ્ટબુક માંથી લખવાનું છે, બોર્ડ વાળા બાળકો માટે તો ખાસ, નકર માર્ક નહીં મળે યાર. આકૃતિનું વર્ણન બધું બોલ્યો, ટેક્સ્ટબુક માંથી જોવાનું કેટલું કેટલું વર્ણન એમાંથી છે, એ તમારે આકૃતિની નીચે બધું એક્સપ્લેનેશન લખવાનું હોય. હિયર આઈ એમ ઓનલી રાઇટ ડાઉન મેથેમેટિકલ સ્ટેપ. સમજાય છે બાળકો? એટલે બધું લખજો. ચાલો હવે તો શું થશે જુઓ કે ભાઈ શું ભાઈ, ત્રિકોણ MCP કયો કે P ડેશ કયો, બે એક જ થશે. પહેલા તો આ કાટકોણ ત્રિકોણ જેવું નતું દેખાતું, એટલા માટે મેં અહીંથી લંબ દોર્યો. પણ P કયો કે P ડેશ કયો, તો ત્રિકોણ MCP માં, ક્યાં ત્રિકોણમાં બાળકો? MCP માં, P કે P ડેશ માં tan θ બરાબર સામેની બાજુ એટલે MP ડેશ કે MP ના છેદમાં પાસેની બાજુ એટલે CP તથા ત્રિકોણ MFP માં દેખાણો, ત્રિકોણ MFP માં tan 2θ 2θ છે, તો 2θ ની સામેની બાજુ એટલે MP ડેશ અથવા તો MP ના છેદમાં FP પાસેની બાજુ. હવે બાળકો ધ્રુવથી તમે આ જે અંતર માપો, આ C નું, એને કહેવાય વક્રતા ત્રિજ્યા R. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેના અંતરને કહેવાય કેન્દ્ર લંબાઈ F. ચાલો આટલું રેડી. હવે જો બાળકો આ જે પેરેક્શિયલ કિરણો છે મુખ્ય અક્ષની એકદમ નજીકના, તો અહીં
આપાત કિરણો, અસંખ્ય કિરણો હશે પણ મેં તો એક જ ધ્યાનમાં લીધું સાબિતી માટે. આપાત કિરણો પેરેક્સિયલ કિરણો હોવાથી તેમને અરીસા સાથે બનાવેલા કોણ અતિ સૂક્ષ્મ હશે. અરીસા સાથે હજી કોણ બનાવ્યો ને થીટા, એ એકદમ સૂક્ષ્મ હોય. અને તમારી બાળકો મેથ્સ વાળા બાળકોને આવી ગયું છે, 11મા મેં આપણે ઉપયોગમાં આવી ગયું છે. જો થીટા અતિ સૂક્ષ્મ હોય તો tan theta is near about theta લખાય, તથા tan 2 theta is near about 2 theta થાય. સમજાય છે કે નહીં? બરોબર કે નહીં? હા કે ના? તો કે યસ. તો શું થશે? માટે tan theta is equal to MP by CP તથા tan 2 theta is equal to 2 theta is equal to MP by FP. આવું થાય કે નહીં? બરોબર ને? સમીકરણ 1, સમીકરણ 2, એકની કિંમત 2 માં મૂકતા તો થીટા બરાબર MP by CP અહીંયા મૂકી દો. માટે 2 થીટા ની બદલે MP by CP is equal to MP by FP. MP કટ, therefore 2 upon CP, CP એટલે R, zoom is equal to MP તો કટ, 1 upon FP, FP એટલે કેન્દ્ર લંબાઈ F. રેડી કે? તો F બરાબર R ઉપર વયું જાય, 2 નીચે વયું જાય, F ને આમ લઈ જાઓ, F બરાબર R by 2. અરીસા માટે એની કેન્દ્ર લંબાઈ જે છે વક્રતા ત્રિજ્યા કરતા અડધી હોય. કોના કરતા? વક્રતા ત્રિજ્યા કરતા અડધી. અથવા તો R is equal to 2F, વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા ડબલ હોય. શું હોય બાળકો? વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા કેવી હશે? તો કે ડબલ હોય. બરોબર ને? એક વસ્તુ યાદ રાખવાની છે, આ નોટ કરીને, નોટ અંતર્ગોળ અરીસા માટે F તથા R હંમેશા ઋણ લેવા. અંતર્ગોળ અરીસા માટે એની કેન્દ્ર, દાખલા અને MCQ બાળકો બધું ગણો ને ત્યારે એની કેન્દ્ર લંબાઈ નેગેટિવ લેવાની અને વક્રતા ત્રિજ્યા નેગેટિવ લેવાની. અને અંતર્ગોળ એટલે કોનકેવ. કેવો? કોનકેવ. બહિર્ગોળ, ગોળ 2 વાર થઈ ગયું. બહિર્ગોળ અરીસા માટે F તથા R હંમેશા ધન લેવા. જ્યારે દાખલા ગણો છો ને બહિર્ગોળ અરીસો કેસ આવે ને ત્યારે એની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા ધન લેવાની. અંતર્ગોળ માટે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા કેવી લેવાની? તો કે ઋણ લેવાની. આટલી વસ્તુ યાદ રહેવી જોઈએ. બરોબર? સમજાય છે?
ચાલો બાળકો આગળ અરીસાનું સૂત્ર અથવા તો ગાઉસનું સૂત્ર પણ કહેવામાં આવે છે, બરાબર. બોર્ડની દ્રષ્ટિએ 3 માર્ક માટે મોસ્ટ ટાઈમ બી થિયરી છે, બરાબર ને. એમાં ફિઝિક્સ તો થોડુંક જ છે, બાકી પ્યોર મેથ્સ જ છે. મેથ્સનો ઉપયોગ કરીને જ આપણે બાળકો સાબિત કરવાનું છે. સમજાય છે? ચાલો અરીસાનું સૂત્ર જે તમારે આવી ગયું છે ઓલરેડી 9મા 10મામાં, 1/f = 1/u + 1/v. એ તમે 9મા 10મામાં એ રીતે તારવ્યું હતું. અત્યારની રીતે તારવવાનું છે. 9મા 10માની રીત યાદ હોય તો એ રીતે તારવવાનું નથી. અરે કોક કે સર કાલે તમે શું ભણાવ્યું હોય એ યાદ નથી હોતું તો 9મા 10માનું કેમ યાદ હોય? તમે પણ જોક્સ કરો છો, જોક્સ ઉપર જોક્સ, બરોબર ને. કઈ વાંધો નહીં. ચાલો અરીસાનું સૂત્ર અથવા તો ગાઉસનું સૂત્ર પણ કહેવામાં આવે. 1/f = 1/u + 1/v. કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v વચ્ચેનો સંબંધ મેળવતું સૂત્ર એને અરીસાનું સૂત્ર કહેવાય, જે આપણે ગાઉસના પ્રમેય તરીકે પણ ઓળખાય છે. ચાલો અરીસાનું સૂત્ર જોજો ભાઈ. આ એક અંતર્ગોળ અરીસો છે. આ સૂત્ર બાળકો બંને માટે લાગુ પડશે. કે કોણ બંને? અરે યાર, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો બંને માટે લાગુ પડે. આ મુખ્ય અક્ષ, આ એનું ધ્રુવ. ચાલો સમજો બધી વસ્તુ સરસ મજાની. મારા પાસે છે આ એક વસ્તુ AB, એની હાઈટ છે બાળકો HO. AB એની હાઈટ કેટલી છે? તો કે HO જેટલી. સમજો. હવે 3 કિરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. જોજો, સમજો. આ જે કિરણ છે સીધું આપાત થયું તો સમજાયું હતું હમણાં પહેલાની થિયરીમાં. મુખ્ય અક્ષની સમાંતર કિરણો અરીસા ઉપર આપાત થાય તો પરાવર્તન પામીને ક્યાંથી પસાર થાય? તો કે સર મુખ્ય કેન્દ્રમાંથી. એટલે માની લો પરાવર્તન પામી આ રીતે પાસ થઈ. તો આ શું હશે? મુખ્ય કેન્દ્ર F. એક કિરણો આ ધ્યાનમાં લઉં છું. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે. અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આ બધું અહીંયા બાજુમાં ટેક્સ્ટબુકમાં આકૃતિની બાજુમાં લખેલું છે. હું આ જે બોલું છું ને, પેલું આ જે બોલ્યું એ લખેલું છે. બીજું, અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, વક્રતા કેન્દ્ર એટલે C માંથી પસાર થતું કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામી તે જ માર્ગે પાછું આવે. સરસ. અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, અરીસા દ્વારા પરાવર્તન પામી તે જ રસ્તે પાછું આવે. માની લ્યો આ C છે તો આ કિરણ ગયો ઝૂમ આમ, તો અહીંયા અરીસા ઉપર આપાત થયો ને તો પરાવર્તન પામીને એ જ માર્ગે પાછું જશે. સમજાય છે? તો કે યસ સર. તો જો અહીંયા કોણ ભેગું થયું? તો અહીંયા તો ભેગા થયા, આ કિરણ પાછું આમે ગયું હશે ઝૂમ. તો અહીંયા તો બે પરાવર્તિત કિરણ ભેગા થયા. આ કિરણ આમે ગયું,
તો આ ટોચમાંથી કિરણ અહીંયા ગયું, આ ટોચમાંથી આવેલું કિરણ છે, આ ટોચમાંથી આવેલું કિરણ છે, મતલબ ટોચની ઇમેજ તમને અહીંયા મળે, બી ડેશ. સમજાય છે? સોરી, ટોચ એ હતી એટલે આ શું મળશે તો કે એ ડેશ. સમજાણું? એક બીજી વસ્તુ, વસ્તુમાંથી આવેલા કિરણો ધ્રુવ પાસે આપાત થાય તો તે પરાવર્તનના નિયમોનું પાલન કરે. ધેટ્સ ઇટ, બીજું કાંઈ નહીં. એટલે વસ્તુ, માની લ્યો વસ્તુની ટોચમાંથી કિરણ આવ્યું, એ કિરણ ધ્રુવ પાસે આપાત થાય છે એટલે આ કહેવાય આપણો આપાત કિરણ. ધ્રુવ પાસે આપાત થયું તો શું કહે છે નિયમ? ઇફ સિમ્પલ પરાવર્તનના નિયમને ફોલો કરે તો પરાવર્તનનો નિયમ શું છે? જેટલો આપાત કોણ હશે ને એટલો પરાવર્તન કોણ હશે. તો આ કિરણ અહીંથી પરાવર્તન પામશે, અહીંથી આમ જશે. સમજાય છે? બરાબર. આપાત કોણ જેટલો હતો એટલો પરાવર્તન કોણ હશે. તો વાલા બાળકો અહીંયા જુઓ કોણ કોણ ભેગું થાય છે. ટોચમાંથી આવેલું પરાવર્તિત કિરણ, ટોચમાંથી આવેલું પરાવર્તિત કિરણ, ટોચમાંથી આવેલું પરાવર્તિત કિરણ, એટલે અહીંયા ટોચની ઇમેજ મળે. ચાલો, તળિયામાંથી જે કિરણ આવ્યું હશે, ઝુમ 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 ઝુમ, શેમાંથી પાસ થયું? સી માંથી પાસ થયું. તો હમણાં જ એક નિયમ કીધો તો કે સર શું કીધું? સી માંથી પસાર થયેલું કિરણ અરીસા દ્વારા પરાવર્તન પામીને ઈ જ માર્ગે પાછું રિટર્ન થાય તો ઝૂમ ઝૂમ પાછું આવે. એટલે અહીંયા ક્યાંક તમને તળિયાની ઇમેજ મળે. એટલે બાળકો પ્રતિબિંબ મળ્યું, પણ કેવું મળ્યું? ઊંધું પ્રતિબિંબ મળ્યું. રે ડાયાગ્રામ સમજાણો? રે ડાયાગ્રામ સમજાણો? તો કે યસ સર. ચાલો બસ ફિઝિક્સ પૂરું. હવે ગણિત ચાલુ કરીએ. ગણિત ગણિત ગણિત. માની લ્યો અહીંયા જે આપાત થયું હતું, આ બિંદુ એમ છે, અહીંયા ઓલો લંબ દોરવાની જરૂર નથી. લંબ દોરશો તો સી માંથી પાસ થશે. અહીંયા કઈ જરૂર નથી. ચાલો, ધ્રુવ અને વસ્તુ વચ્ચેનું અંતર, આ શું કહેવાય? વસ્તુ અંતરિયું. ધ્રુવ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર શું કહેવાય? પ્રતિબિંબ અંતર વી. મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તન પામીને શેમાંથી પાસ થયું હશે? મુખ્ય કેન્દ્રમાંથી. તો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર કેન્દ્ર લંબાઈ f કહેવાશે. આટલું રેડી? મારી યુ વી એફ વચ્ચેનો સંબંધ જોઈ છે, હમણાં મળી જશે. ચાલો હવે ચાલુ કરીએ અથ શ્રી મહાભારત કથા. જો 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 આકૃતિમાં, આકૃતિ એ કૂતરીની આકૃતિમાં ત્રિકોણ એ ડેશ એફ બી ડેશ દેખાણો ભાઈ. આ નાનો એવો એ ડેશ એફ બી ડેશ, આ નાનો એવો, અને એક્ઝેક્ટ એની સામેનો જો આ બે હામે નથી, આને સમરૂપ ત્રિકોણ કહેવાય. દેખાય છે બાળકો? એક આવડો આ અને એક આવડો આ, અને અહીંથી ઓલો લંબ દોર્યો હશે ઝૂમ, એટલે અત્યારે ત્રિકોણ જેવું ના લાગે, વક્ર સપાટી છે, પણ દર્પણમુખ નાનું હોવાથી અહીંથી લંબ દોરો તો બધું એકનું એક થાય. તો આ જે બે સામસામેના ત્રિકોણ છે, એક ત્રિકોણ એ ડેશ એફ બી ડેશ અને એમ ત્રિકોણ એમ એફ પી, સમરૂપ ત્રિકોણ હોવાથી બે સામસામેના સમરૂપ ત્રિકોણ છે. શું થશે? આ ત્રિકોણના પાયાના છેદમાં આ ત્રિકોણનો પાયો, આ ત્રિકોણની આ બાજુના છેદમાં આની આ બાજુ થશે કે નહીં? આવડી આ. તો શું થશે બોલો?
આની આ જે મોટી બાજુ છે આ ખૂણાની સામેની બાજુ a ડેશ b ડેશ, સામેની બાજુ a ડેશ b ડેશ, એના છેદમાં આ ત્રિકોણના સામેની બાજુ MP, તો કે યસ સર, એના બરાબર પાયો b ડેશ f ના છેદમાં આનો પાયો FP. સમજાય છે? ચાલો એક વસ્તુ આ અહીંથી લંબ દોરી લો, મને નથી મજા આવતી, ટેક્સમાં ભલે ના દીધો હોય, દોર્યો હોય તો આમ ફિલિંગ આવે, બરાબર ને? આ બિંદુ કયું હશે તમારું? P ડેશ, પણ P ઇઝ નિયર અબાઉટ શું હશે? P ડેશ હશે. આટલું રેડી? તો એ બે સરખા જ થાય. એક વસ્તુ આ. બીજું, આકૃતિ પરથી આ MP બરાબર AB થાય કે નહીં? કોના પરથી? આકૃતિ પરથી જોઈ શકો છો કે MP બરાબર AB થાય. તો આ સૂત્રમાં A ડેશ B ડેશ ના છેદમાં MP બરાબર, સોરી, MP ની બદલે AB, એના બરાબર B ડેશ F ના છેદમાં FP. ડન બાળકો? થોડુંક થોડુંક સમજાય છે? તો કે સર થોડુંક થોડુંક નહીં, સાવ નથી સમજાતું. અરે મજાક કરું છો ભાઈ, બહુ ગણિત જ છે ભાઈ, 9મા 10મામાં ભણી ગયા છો, સમજાય છે? તો કે યસ સર. ચાલો, વેરી ગુડ. ચાલો આગળ આપણે વાત કરીએ તો જો ત્રિકોણ APB, देखो APB આ ત્રિકોણ અને ત્રિકોણ A ડેશ PB, એમાં જો આ APB આ જે ત્રિકોણ છે એનો આ એંગલ અને A ડેશ PB એનો આ એંગલ બે કેવા હશે? સરખા જ હશે. તો એ પણ સમરૂપતાની શરતનું પાલન કરે. સમરૂપ હોવાથી શું થાય? A ડેશ B ડેશ ના છેદમાં AB, A ડેશ B ડેશ ના છેદમાં AB, એના બરાબર આનો પાયો A ડેશ P B ડેશ નો પાયો આ B ડેશ P ના છેદમાં APB નો પાયો PB આગેના આટલું સમજાણું? વાલા બાળકો આને તમે કહી દો છો સમીકરણ નંબર 2. આમાં એંગલ APB અને એંગલ A ડેશ PB ડેશ બે સરખા છે, સમરૂપ હોવાથી આવું થાય. અને આ છે મારું સમીકરણ નંબર 2. ચાલો હવે સમીકરણ 1 અને 2 બેયની ડાબી બાજુ સરખી છે. A ડેશ B ડેશ ના છેદમાં AB, A ડેશ B ડેશ ના છેદમાં AB, તો બેયની કમ્પેરિઝન કરો તો શું થાય? ઇક્વેશન 1 is equal to 2. બેની સરખામણી કરો, બેની ડાબી બાજુ સરખી છે તો બેની જમણી બાજુ સરખી થાય. તો B ડેશ F ના છેદમાં FP, B ડેશ F B ડેશ F ના છેદમાં FP બરાબર B ડેશ P ના છેદમાં PB, B ડેશ P ના છેદમાં PB. આટલું ડન? સમજાય છે? હવે B ડેશ F એટલે મને આટલું અંતર જોઈએ છે બાળકો, આ તો આ અંતર કેટલું થશે? B ડેશ P માંથી FP બાદ કરી નાખો. મારે જોઈએ છે B ડેશ F, આટલું જોઈએ છે તો આટલું અંતર B ડેશ P માંથી FP બાદ કરી નાખો એટલે B ડેશ P માઈનસ FP ના છેદમાં FP બરાબર B ડેશ P ના છેદમાં
પીબી. ચાલો હવે બધી વેલ્યુ મૂકો. પીબી બરાબર યુ થાય. કોના બરાબર બાળકો? બીપી અથવા તો પીબી બરાબર માઇનસ યુ. કેમ ભાઈ? સંજ્ઞા પદ્ધતિ તો વાપરવી પડશે ને. વસ્તુ અહીંયા છે, આપાત કિરણામ છે. વસ્તુ અહીંયા છે, આપાત કિરણામ છે. તો યુ માપવું હોય તો ધ્રુવથી માપવાનું. 0 1 2 3 4 5 ડોટ 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 યુ. આપાત કિરણામ યુ માપ્યું આમ એટલે યુ નેગેટિવ. પ્રતિબિંબ અહીંયા છે, આપાત કિરણામ પ્રતિબિંબ માપ્યું આમ એટલે પ્રતિબિંબ નેગેટિવ. હમણાં એક નોંધ લખાવી હતી, અંતર્ગોળો માટે f હંમેશા નેગેટિવ. જો શું કામ નેગેટિવ થશે? આપાત કિરણામ માપવાનું આમ એટલે f નેગેટિવ. તો pb બરાબર માઇનસ યુ. b ડેશ p એટલે v થાય. એના બરાબર માઇનસ v અને fp બરાબર માઇનસ f. એટલે આ બધી વેલ્યુ નિશાની સહિત આપણે મૂકીએ એટલે b ડેશ p એટલે માઇનસ v, અહીંયા માઇનસ. fp એટલે માઇનસ f ના છેદમાં fp એટલે માઇનસ f બરાબર b ડેશ p એટલે માઇનસ v, pb એટલે માઇનસ u. અહીંયા તો માઇનસ માઇનસ કટ થઈ જાય, આ થાય માઇનસ માઇનસ પ્લસ પ્લસ એટલે માઇનસ v પ્લસ f ના છેદમાં માઇનસ f. હા કે ના? એના બરાબર v બાય u. તો બેનો તમે છેદ લ્યો, આના છેદમાં નાના છેદમાં, તો માઇનસ v બાય માઇનસ f એટલે પ્લસ v બાય f. પ્લસ f ના છેદમાં માઇનસ f એટલે માઇનસ 1. એના બરાબર v બાય u. માઇનસ 1 ઓલી બાજુ જાય તો v બાય f ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ v બાય u. હવે v વડે ભાગી નાખો. v વડે ભાગતા ભાગો તો v વડે ભાગો તો 1 upon f 1 upon v 1 upon u. યસ, આવી ગયું સૂત્ર. આને કહેવાય અરીસાનું સૂત્ર. કોનું સૂત્ર કહેવાશે? અરીસાનું સૂત્ર બાળકો, જે તમે ભણી ગયા છો 10મા ધોરણમાં. અહીંયા મેં લખ્યું છે ખાલી મેથેમેટિકલ વસ્તુ. આકૃતિનું જેટલું વર્ણન બોલ્યો છે એ બધું તમારે લખવાનું છે, અને આમાં જેટલું વર્ણન બોલ્યો એટલું તમારે બધું લખવાનું. તો તમને 3 અથવા 4 માર્કમાં પૂછાય તો પૂરા મળે. આટલું લખો તો 2 માર્ક આપે. તો સર અમારે 2 ગણા, અમે તો સંતોષી જીવડા છીએ. સંતોષી અમને મજા આવે. બરોબર. એક વસ્તુ આના સાથે એક નાની નાની વસ્તુ છે, ભેગી કરાવી દઉં, જે આપણે આગળ ડિટેલમાં પણ ઘણી બધી જોવાની થશે ભવિષ્યમાં. બરોબર. ભવિષ્યમાં ઘણું બધું ડિટેલમાં એ વસ્તુ મારે આવશે ભણવાની, પણ સાથે સાથે કરાવી દઉં છું. કારણ કે ટેક્સ્ટ બુકમાં નીચે નાનો એવો ટોપિક આપેલો છે, મોટવણી. મેગ્નિફિકેશન. મોટવણી એટલે મેગ્નિફિકેશન. મોટવણી મેગ્નિફિકેશન કોને કહેવાય? અરીસામાં તમારું પ્રતિબિંબ કેવું દેખાય છે. જો મોટવણી બાળકો મોટવણીનું મૂલ્ય 1 આવે તો હું તો છે ને ભાઈ, વસ્તુ અને પ્રતિબિંબ બંને ના પરિમાણ સરખા હોય. વસ્તુ જેટલી ઊંચી હોય ને પ્રતિબિંબ એટલું જ ઊંચું હોય. સમતલ અરીસાની મોટવણી 1 કહેવાય. અરીસાની તમે સામે ઉભા છો, તમારી જેવડી હાઈટ હશે અરીસામાં એવડી જ હાઈટ દેખાય. આપણે ઘણી વખત આમ મેળામાં ને બધી ઘણી જગ્યાએ તમે જોયું તો ઓલો અરીસાનો ઝો હોય, જુદા જુદા પ્રકારના અરીસા હોય. અમુકમાં તમે જાડા દેખાવ, અમુકમાં તમે પાતળા દેખાવ, અમુકમાં લંબુ દેખાવ ને અમુકમાં ઢીચકું દેખાવ ને. જોયું છે ને? ઘણા બધા લગભગ બાળકોએ જોયું જ હશે. તો એ અરીસાની કરામત છે. અરીસા તમે કેવા બનાવો છો મેગ્નિફિકેશન ઉપરથી નક્કી થાય. તો મોટવણી એટલે શું? તો કે બાળકો મોટવણી એમ એટલે 2 વસ્તુ આપણે જોશું. મોટવણી એમ બરાબર પ્રતિબિંબ ની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ. પ્રતિબિંબ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી મેગ્નિફિકેશન એમ કહેવામાં આવે છે. તો એમ બરાબર hi બાય ho. ચાઈ બાઈ ચો 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 hi બાય ho એટલે શું થશે?
મેગ્નિફિકેશન. સમજાય છે? પ્રતિબિંબ હાઇટ છેદમાં વસ્તુની હાઇટ કરી નાખો એટલે મેગ્નિફિકેશન. ચાલો સમીકરણ 2 પરથી ચાલો ગેંગ યુઝ સમીકરણ 2 આવી રહ્યું. a ડેશ b ડેશ ના છેદમાં ab, a ડેશ b ડેશ ના છેદમાં ab ઇઝ ઇક્વલ ટુ b ડેશ p ના છેદમાં pb. બરાબર? તો a ડેશ b ડેશ એટલે શું જોવો જોઈએ. પ્રતિબિંબની હાઇટ કેટલી હશે? hi. પણ બાળકો સંજ્ઞા પદ્ધતિ હવે લગાડો, સંજ્ઞા પદ્ધતિ લગાડો, નકર નહીં હાલે. આ તો ખાલી સામાન્ય સૂત્ર છે, આને હું છે ને માનાંકમાં મૂકી દઉં. બરાબર? સંજ્ઞા પદ્ધતિ લગાડો, નકર નહીં હાલે. a ડેશ b ડેશ એટલે પ્રતિબિંબની હાઇટ, પણ પ્રતિબિંબ ઉલટું છે. પ્રતિબિંબ ઉલટું મતલબ મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ નેગેટિવ લેવાની. તો આ શું થશે? -hi. ટેક્સ્ટ બુકમાં છે ને બાળકો વસ્તુની હાઇટ ને ho ની બદલે h કીધું છે, પ્રતિબિંબની હાઇટ hi ની બદલે h ડેશ કીધું છે. ગમે તે તમે વાપરી શકો. વસ્તુની ઊંચાઈ h, પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ, તમે જી વાપરી વાપરી શકો, તમને જી મજા આવે. પણ હું આ વાપરું. ચાલો hi બાય ab એટલે વસ્તુની ઊંચાઈ, એ તો મુખ્ય અક્ષની ઉપર જ છે એટલે પોઝિટિવ, ઇઝ ઇક્વલ ટુ b ડેશ p પ્રતિબિંબ અંતર -v ના છેદમાં pb વસ્તુ અંતર કેટલું થશે? -v. હા કે ના? સમજાય છે કે નહીં? આવું છે ને ભાઈ? તો શું થશે? m બરાબર hi by ho. તો શું થાય? m બરાબર -hi by ho અથવા તો -v by u. આ પણ શેનું સૂત્ર થશે? v by u. તો કે સર મોટવણીનું સૂત્ર થશે. અત્યારે એક નાની એવી ફોર્મ્યુલા યાદ રાખીએ છીએ. બાકી હજી મારે તમને કોણીય મોટવણી વિશે કરાવવાનું છે, એરિયલ મોટવણી વિશે કરાવવાનું છે, કે જી મને જી નીટની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે, બોર્ડની દ્રષ્ટિએ આટલું ઘણું. તો બાળકો આ છે અરીસાનું સૂત્ર, 3 માર્કમાં પૂછાય બોર્ડની દ્રષ્ટિએ. એટલે બોર્ડની દ્રષ્ટિએ આજે આપણે 2 થિયરી કરી, f અને r વચ્ચેનો સંબંધ અને f u અને v વચ્ચેનો સંબંધ. બરાબર ને? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આના રે ડાયાગ્રામ કેવી રીતે દોરવાના એના વિશે વાત કરશું બાળકો. બરાબર? ટિલ ધેન બાય બાય, ટેક કેર, સી યુ, ધ્યાન રાખજો, પાછા મળીએ છીએ, આવજો બધાય.